તો સવારમાં બધાને ગુડ મોર્નિંગ ને સીતારામ ને મોજે મસ્ત રામ। સવારમાં જાગીને જ મારે બનાવતો વઘારેલા બટેકાનું શાક। મેં સવારમાં જાગીને જ બટેટા મૂકી દીધેલા હતા બાફા ને મેં સવારમાં બનાવી નાખ્યું સરસ મજાનું વઘારેલા બટેકાનું શાક। કેમ કે મને છે ને વઘારેલા બટેકાનું શાક બહુ ભાવે। પછી તો બની ગયું વઘારેલા બટેકાનું શાક। પછી તો બેસી ગઈ સવારમાં પેટની પૂજા કરવા। હવે પેટની પૂજા તો કરી લીધી, પણ હવે મારે ધોવા પડશે વાસણ। પછી હું તો બેસી ગઈ વાસણ ધોવા કે પછી મને યાદ આવ્યું કે અઠવાડિયું મેં ફ્રીજ તો સાફ કર્યું નથી। પછી ફ્રીજમાં જેટલું વસ્તુ હતું એટલું કાઢી લીધું બધું બહાર। ફ્રીજ સાફ કરીને મને મારા હાહુ કહેતા જા કે લોટ નથી તે દાણા કરી નાખજે। પછી તો મેં ઘઉં વાળી નાખ્યા, કેમ કે આમાં છે ને ઝીણી ઝીણી જીવાતું હતી। એટલું કામ કરી રહી ને તા તો થઈ ગયા બપોર ને પછી મેં કરી લીધી પેટની પૂજા। બપોર કરી રહી ને તા તો અચાનક જ આજે આવી ગયા મહેમાન। તો મહેમાન આવ્યા થા તા તો મહેમાન કે મૂકી જો હવે ચા। પછી મહેમાન ને પાઈ દીધી સરસ મજાની ચા। પછી ચા પીને મહેમાન કે હવે તો અમારે જવું છે। મહેમાન કહે છે મને બાય બાય ને પછી મેં મહેમાન ને કહી દીધું બાય બાય। બાય બાય કરીને મહેમાન તો નીકળી ગયા। તો તમને અમારો વ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટમાં કહી દેજો, અને બાય બાય ફોલો કરવાનું ભૂલતા નહીં।